તો સાપુતારામાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે। વહેલી સવારે ઠંડીનો પારો 8 ડિગ્રીએ પહોંચ્યો અને પ્રવાસીઓ ઠૂઠવાયા। છેલ્લા 2 દિવસથી સાપુતારામાં તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। ઠંડીના પ્રકોપથી બચવા લોકોએ તાપણીનો સહારો પણ લીધો છે। સર્પગંગા તળાવ પણ ઠરી જતા પાણી સ્થિર જોવા મળ્યું હતું। મહત્વનું છે કે સાપુતારામાં રાજ્યભરમાંથી લોકો ફરવા જતા હોય છે, ત્યારે 8 ડિગ્રી તાપમાન થઈ જતા લોકો પણ ઠૂઠવાયા હતા। 2 દિવસથી સતત સાપુતારામાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેને કારણે ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે। વહેલી સવારે પણ ઠંડીનો પારો અચાનક ગગડ્યો અને 8 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો ઠૂઠવાયા હતા। ઠંડીના પ્રકોપથી બચવા લોકોએ તાપણીનો સહારો લીધો।